આવું પણ કરવું પડે છે. 3D શેપ આવશે સીધો 3D. વાહ સ્માઈલ ફેસ કટ બધા હોતા. હાલો નીચે રાખી જો ગાઈસ. હવે અત્યારે આપણે તો લોકોએ તો બધા જમી લીધું છે, પણ આપણે વરાજા અને દુલ્હન હજુ જમાડવાના બાકી છે. તો ચાલો સૌથી પહેલાં તો આપણે એ લોકોને જમાડીએ. તો અહીંયા બે અત્યારે કપલ તૈયાર થઈ ગયા છે. હવે બેન અત્યારે જમવાનું છે. તો ચાલો અત્યારે વાગ્યા છે 11:15 જેવું થયું છે રાતના. તમે જોઈ શકો છો તે માહોલ કેવો છે બધા. અને અત્યારે મોસ્ટ ઓફ બધા ફાર્મમાં છે અત્યારે. હવે એ લોકો માટે અત્યારે ચેર પણ તૈયાર થઈ ગઈ છે. હવે સીધા એ લોકો અહીંયા બેસે અને સીધા એ લોકો જમવાના છે. ચાલો સૌથી પહેલાં એ પણ જોઈએ. ફાઇનલી ભાઈ અને ભાભીએ બંને પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. તો બસ એક ડીશ આવવાની બાકી છે. કરી દીધું સાગર? પકડો મોઢું નીચે લમ ભાઈ. બસ ઓકે. હાલો હવે હાર શું છે કાર્યક્રમ? હાલો ફૂલ કરી. ચાલો ફાઇનલી બંને પહેલા અને બીજા બંને આવી ગયા છે. ડરાવો તમે ડરાવો. ફાઇનલી ભાઈ દુલ્હન બંને આવી ગયા છે. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે મારા નવા. તો ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો પાછળ જો શું છે. તો આજે મારા ભાઈના મેરેજ છે, તમે જોઈ શકો છો. અને બીજો એપિસોડ તમે જોઈ શકો છો, મારા ભાઈના મેરેજ છે. અને આજે હું વ્લોગ પબ્લિક હું આજે પબ્લિક પર વ્લોગ કરવાનો છું. તો આજે પબ્લિકનો રિએક્શન પણ જોઈએ, ખૂબ જ મજા આવવાની છે. તો અમારા હિંમત દાદાના ભાઈનો હું દીકરો છું. આપણને મેરેજ પૂરેપૂરી નાના ભાઈ દીકરાના લગ્ન છે. જુઓ બધા ફેમિલીમાં બધા હવે આવી ગયા. હિંમતભાઈ રાવળ મારા મોટા દાદા છે.
વાગે 5:30 જેવું થયું છે ને મોસ્ટ ઓફ બધા જ લોકો હવે અડધો પહોંચી ગયા છે ને બ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો ફાઇનલી અમારો આ ટાઈમમાં ઓફ કરશે ને બ્લોગ જેલો ખૂબ જ નથી ન તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરીથી આપણે અંદર જઈએ. हमारी दिल्ली चलो ने बीती चार पर आवानी है तो वो जारी
પાદર ભાઈ બસ હજી લાંબો હોય તો હજી પાથરી દે, હજી બે હોય તો ફટાફટ હળગાવી દે યાર, હળગાવી દે. કાંઈ નહીં તો હમણાં ફૂટી જાય. ફોડી નાખ, ફોડી જ નાખ સીધું. હટી જા. એ ભાગ. ફૂટતો જ નથી રે પૈસા. ફાઇનલી આટલી બધી મહેનત કે અત્યારે જાન પહોંચી ગઈ છે. ફાઇનલ તમે જોઈ શકો છો. ફાઇનલી ગઈ દુલ્હન આવી ગઈ છે અને અમારા બાદશાહ અહીંયા બેઠા છે ભાઈ. હજુ હવે ને અહીંયા બોલાવાના છે. ઊંચો લગી ખેયો બાકી આવ્યો બધા અમારા મહેમાન વાટ જોઈએ છે. બસ હવે અહીંયા ઉતાર દે. ચાલો વરાજો અહીંયા ઊભો છે. ચલો ફાઇનલી વરાજો નીચે ઉતરી ગયો છે અને અમે આરે નીચે ઉતરી. તમે લોકો જોઈ શકો છો ફાર્મ જો કેટલું મોટું છે. આખું ફાર્મ છે આખું. અને આપણે ચાર આપણે વરઘોડા આવવાના છે. 1, 2, 3 અને 4 આવવાના છે ને બધા અહીંયા બેસવાના છે.
અને આપણી જાન આવી ગઈ છે, પહેલી જાન આવી, હવે બાકીની 2 જાન બાકી છે. તમે એકલા જ આગળ આવી, બીજા અહીંયા ઉભા રહેજો. લેતો તો ને હું ક્યાં ક્યારે આપવાની છે વાર. ધીમે ધીમે ભાઈ. તમે સીધા તો ભાઈ. સુતા જાગજો રે, સુતા જાગજો. હાલો 1 2 ઓકે હાલો કરો. હા ઓકે લઈ લો ભાઈ. બંનેની જોડી જામી ગઈ છે. આપણો ભાઈ હવે ફોર્મમાં આવી ગયો છે. કેમેરામેન કેટલું અઘરું કામ છે, કેટલું અઘરું કામ છે. હા પકડો મોઢું નીચે લેમ ભાઈ. બસ ઓકે હાલો. હવે હાર ને શું છે ભાઈ કાર્યક્રમ? આમાં ફૂલ કરી હવે બાદા ને લાવે. કરી દીધું સાગર. હાલો હાલો હાલતા જાઓ. ચાલો અહીંયા રાજા પણ રેડી છે અને દુલ્હન પણ રેડી છે. હવે ચાલો સામે સામે બંને આવવાના છે. પેલા આવવાના છે, બીજા પણ આવવાના છે. આપણા કેમેરામેન વચ્ચે બહુ આવે છે આ 2 કેમેરામેન. ચાલો કેમેરામેન મને જગ્યા પણ આપી દીધી. હું એ નડું એ મને નડું. રાજા આવી ગયો પછી દુલ્હન. હા ચાલો ચાલો. ઉભારો 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 કરે. ધરાવો તમે ધરાવો. ઉતરો એલા કેમેરામેન બે એકલા ઉતરે છે. આપણે કેમેરામેન શૂટિંગ લઈ છે, પછી કામ પતે પછી આપણે આગળ વધી. શુક્લ પક્ષ તેથી 9 રવિવાર તારીખ 18/2/2024 એવં હાલ પ્રજાપતિ 5 પ્રજાપતિ કાંતિભાઈ કરશનભાઈ સાથે રાવલ. ફાઇનલી ગાઈસ, જ્યારે કોઈ છોકરો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો તે રોઈ શકતો નથી, પણ જ્યારે એ છોકરા જ્યારે બેનની વિદાયની વાત આવે છે ને ત્યારે સૌથી વધારે તે ઇમોશનલ ફિલિંગ કરે છે અને સૌથી વધારે રોવાનું તે બંધ કરી શકતો નથી ગાઈસ. આવું પણ કરવું પડે છે. 3D શેપ આવશે સીધો 3D. વાહ સ્માઈલ ફેસ કટ બધાનું ઉતાર. હાલો નીચે રાખી જો, એટલે કપલ ને આગળ લઈ લો.
કપલ બોલી નાખો હાલો ખાઓ હાલો કપન હાલો હજી ખાવા હાલો ખાવાની હજી વાર છે મારો માવો 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 કિતે ગયા સાગરભાઈ કેવું લાગ્યું ગાઈસ હવે અત્યારે આપણે તો લોકોએ તો બધા જમી લીધું છે પણ આપણે વરાજા અને દુલ્હન હજુ જમાડવાના બાકી છે તો ચાલો સૌથી પહેલાં તો આપણે એ લોકોને જમાડીએ તો અહીંયા બે અત્યારે કપલ તૈયાર થઈ ગયા છે હવે બેન અત્યારે જમવાનું છે તો ચાલો અત્યારે વાગ્યા છે 11:15 જેવું થયું છે રાતના તમે જોઈ શકો છો તે માહોલ કેવો છે બધા અને અત્યારે મોસ્ટ ઓફ બધા ફાર્મમાં છે અત્યારે હવે એ લોકો માટે અત્યારે ચેર પણ તૈયાર થઈ ગઈ છે હવે સીધા એ લોકો અહીંયા બેસે અને સીધા એ લોકો જમવાના છે ચાલો સૌથી પહેલાં એ પણ જોઈએ ફાઇનલી ભાઈ અને ભાભીએ બંને પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે તો બસ એક ડીશ આવવાની બાકી છે તો આ આપણે બંને અણવર છે ચાલો તો ત્યારે મોસ્ટ બધા આવી ગયા છે બસ ખાલી ડીશ આવી છે ચાલો તો ફાઇનલી ડીશ પણ આવી ગઈ છે બસ જસ્ટ થોડીક વાર છે ફાઇનલી ગાઈસ તો અત્યારે બધા દુલ્હન બધા આવી ગયા છે તમે જોઈ શકો છો બધા જ આવી ગયા છે બધા જ આવી ગયા છે 4ના લગ્ન છે પહેલું બીજું ત્રીજું અને ચોથું અનવર સાહેબ અહીંયા ધ્યાન આપજો ચાલો કામ ના હું લોકો બધા જમી લીધું પણ વરઘોડા લોકોને જમવાનું બાકી છે તો સૌથી પહેલાં એ લોકો જમી લે પછી આપણે વિદાયનું કરવાનું છે ફાઇનલ ગાઈસ તો અત્યારે જમવાનું ચાલે છે તો બધા વરઘોડો અત્યારે બધા જમે છે અને અમારે પણ એને જમવાનું ચાલે છે જો પાણીની બોટલ પણ આવી ગઈ છે અત્યારે 12 વાગ્યા છે 12 વાગે બધા અત્યારે જમવા બેઠા છે બધા વાંધો નહીં આપણે વડીલને બહાનું કરવાનું છે ને મોકલવાની હોય હારે દીકરીઓ રોવે પણ એને સાનું રાખવાની આપણી ફરજ છે બસ એમ એકાબીજ દાંત કાઢી લો આમાં રોવાય નહીં બેટા આનો સ્વાતી આન તો મળી લે આવી અત્યારે વિદાય ચાલે છે તમે જોઈ શકો તો પાછળ બધું મોસ્ટ ઓફ વિદાયનું ચાલે છે બધું અત્યારે કામ પતી પણ ગયું છે તો વિદાય ચાલે છે અત્યારે